વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે એક સાદુ રૂપનો દાખલો જોવાના છીએ। અહીંયા આપેલું છે કે x ની 2 ઘાત માઇનસ 9 ભાગ્યા x માઇનસ 3 બરાબર 9 હોય તો x ની કિંમત કેટલી થાય। અહીંયા મિત્રો આપણે x ની કિંમત શોધવાની છે અને આ સમીકરણનું સાદું રૂપ આપવાનું છે। તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ। અહીંયા x ની 2 ઘાત માઇનસ 9 આપેલા છે, તો એને હું આવી રીતે લખી શકું કે x ની 2 ઘાત માઇનસ આ 9 એ 3ની 2 ઘાત કહેવાય, તો અહીંયા હું લખી દઉં 3ની 2 ઘાત અને છેદમાં આપેલું છે x માઇનસ 3 બરાબર 9। હવે મિત્રો x ની 2 ઘાત માઇનસ 3ની 2 ઘાત એટલે કે આ સૂત્ર કોના જેવું બને છે, તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર આના માટેનું આપણી પાસે એક સૂત્ર છે, એ હું લખી દઉં કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર, જો આવું આપેલું હોય તો આપણે આ રીતે લખી શકીએ a પ્લસ બી કૌંસમાં a માઇનસ બી, એકવાર સરવાળો અને એકવાર બાદબાકી। તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો શું બને, અહીંયા એક્સનો વર્ગ માઇનસ 3નો વર્ગ છે, તો હું લખી શકું એકવાર એક્સ પ્લસ 3 અને એકવાર એક્સ માઇનસ 3 અને છેદમાં આપેલા છે એક્સ માઇનસ 3 બરાબર 9। હવે મિત્રો તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે એક્સ માઇનસ 3 કોમન આવે છે, તો અહીંયાથી હું એક્સ માઇનસ 3 ઉડાડી દઉં તો શું વધે છે એક્સ પ્લસ 3 બરાબર 9। તો અહીંયા આપણે લખી શકીએ, અહીંયા સાઈડમાં લખું એક્સ પ્લસ 3 બરાબર 9। આમાંથી એક્સની વેલ્યુ કરતાં બનાવીએ તો આ 3 જે પ્લસમાં આપેલા છે એને 9ને પાછળ લઈ ગઈ અને બાદ કરી દઈએ તો એક્સ બરાબર શું વધે 9 માઇનસ 3 એટલે કે 6 વધે છે। તો એક્સની કિંમત આપણને મળી ગઈ, એક્સ બરાબર કેટલા, એક્સની કિંમત મળે છે મિત્રો 6। ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ બની જાય છે।